મિત્રો જો મૂળા બટાકાની ભાજી થઈ ગઈ છે તૈયાર. ગેસ કરી દો બંધ. આ બાજુ જે ખીચડી છે તે મિત્રો રાતની છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો 11:30 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? મિત્રો બધા મજામાં છે. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે. મિત્રો 10:30 વાગે હું નહીં માથું ધોઈને પરિવાર ગરમ ગરમ પાણીના દમેડા કર્યા. જે વનસ્પતિ તોડી લાવ્યા હતા બધું કાલે, તો કાલે પણ એનાથી નહીં અને આજે પણ એનાથી નહીં, તો થોડું બેટર છે, થોડું શરદીમાં રાહ છે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, એટલે વિડીયો સારા લાગે તો લાઈક કરજો. તો જમવાનું બનાવવા આવીશું. મમ્મીજી ભાજી ધોઈ રહ્યા છે મૂળીમાં. આજે ભાજી બનાવી રહ્યા છે મૂળાની. મૂળાની ભાજી બનાવી રહ્યા છે બટાકા નાખીને. મરચાં સાતળવા મૂક્યા છે, પણ એમાંથી થોડા હું કાઢી દઈશ. આમાંથી થોડા કાઢી લેવાના છે ખાલી ખાવા માટે. 11:30 વાગી રહ્યા છે કે અમે જમવાનું બનાવી રહ્યા છે. કેમ કે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગયેલી, બહુ એટલે બહુ જ. અત્યારે પણ મેં સ્વેટર જ પહેર્યું છે, ઠંડી વાગે છે એટલે. અને માથું ધોયું, મસ્ત ગરમ ગરમ પાણીના દરેડા કર્યા. થોડી રાહત છે ને, પાણીની બાફ લીધી ગરમ પાણીની. સરસ મજાનું વનકટી બધું તોડી લાવ્યા હતા. લીમડો છે, નીલગલી છે ને બીજું ખબર નહીં શું હતું, ભૂલી ગયેલા. તો મસ્ત એનું પાણી બધું ઉકાળ્યું અને પછી એનાથી કાલે પણ નહીં, 2 દિવસે કાલે નહીં ને આજે નહીં, આજ થોડું બેટર છે. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને બધુંમાં બધું શેર કરજો. મિત્રો તમારો પ્રેમ ને તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. મમ્મીજીએ ભાજી ધોઈ કાઢી જુઓ. મૂળા બટાકાની ભાજી બનાવવાની છે. મરચાં સાતળવા મૂક્યા છે, થોડા કાઢી લેવાના છે, પછી બીજા ભાજીમાં નાખીશ. જો આટલા મરચાં મિત્રો કાઢી લીધા છે ખાવામાં. મિત્રો મૂળાની ભાજી વઘારી કાઢી અને મમ્મીજી બાર રોટલા બનાવે છે. ચાલો બતાવું તમને. તો જો મારું સ્વેટર ફાટી ગયું છે. ચાલે ઠંડીમાં ના. અહીંયાથી બી ફાટી ગયું છે, અહીંયાથી બી ફાટી ગયું, અહીંયાથી બી ફાટી ગયું અને અહીંયા તો વધારે જ ફાટી ગયું છે. ઠંડીમાં સ્વેટર પહેરીને કરું, હું સ્વેટર ના પહેરું. મને બહુ કંટાળો આવે સ્વેટર પહેરવાનું. બીમાર પડી ગઈ એટલે મારે સ્વેટર પહેરવું પડ્યું. અને આ વનકટીના પાણીથી નહીં નિકાલીને આજે તો મને બહુ જ સારું છે. મિત્રો જો મૂળા બટાકાની ભાજી થઈ ગઈ છે તૈયાર. ગેસ કરી દો બંધ. આ બાજુ જે ખીચડી છે તે મિત્રો રાતની છે. તે આટલી બધી ખીચડી વધી હતી તો મેં ગુલાબ એને થોડી ગરમ કરી દઈએ તો સરસ ખવાઈ જાય. રાતની ખીચડી છે, સોયાબીન નાખીને બનાવી. મિત્રો જો જમવાનું થઈ ગયું. આ રાતની ખીચડી હતી તે વઘારી કાઢી. મૂળા બટાકાની ભાજી પણ સરસ બનાવી દીધી. આજે મેં બનાવ્યું છે જમવાનું. મિત્રો ભાજી મેં બનાવી, મમ્મીજીએ 12 રોટલા બનાવી દીધા અને થોડા લીલા મરચાં ખાવા માટે શીખ્યા છે. ચાલો મિત્રો મારું જમવાનું બની ગયું છે. મમ્મીજીએ 12 રોટલા બનાવી દીધા. મેં ઘરમાં ભાજી બનાવી દીધી મૂળા બટાકાની અને રાતની ખીચડી હતી તે વઘારી કાઢીને થોડા મરચાં શેકી ખાધા. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.